અગર તમારા ક્વેશ્ચનનો હું આન્સર આપું કે એમબીબીએસ એબ્રોડ અને ઇન્ડિયા વર્સેસ ડિફરન્સ શું છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ પહેલી સીટ્સ અને કોમ્પિટિશન. ઇન્ડિયાની અંદર વાત કરીએ હર વર્ષે 24 લાખ સ્ટુડન્ટ નીટના ફોર્મ ભરે છે અને તમે સીટની વાત કરો તો અરાઉન્ડ કેટલી છે 1,15,000 સીટ છે. એની અંદર 50% ગવર્મેન્ટ 50% પ્રાઇવેટ. અગર તમારા માર્ક્સ સારા હોય તો નો ડાઉટ તમને ગવર્મેન્ટમાં મળશે. અગર તમારા માર્ક્સ ઓછા છે અને એમબીબીએસ કરવું છે તો તૈયારી રાખજો 1 CR થી 1.5 CR. સેકન્ડ, એબ્રોડની અંદર તમે ફીસની વાત કરો તો 15 lakhથી પેકેજ ચાલુ છે. અગર તમે મીડિયોકર ફેમિલીથી બિલોંગ કરતા હોય તો બી તમે સારી યુનિવર્સિટી લેવા જાઓ તો તમને એબ્રોડની અંદર 25 થી 30 lakhની અંદર તમારું 6 વર્ષનું એક્સપેન્સ સાથે મેડિકલ ઇન્સ્યોરન્સ, મેડિકલ ચેકઅપ, ટ્યુશન ફીસ, હોસ્ટેલ ફીસ બધા સાથે તમારું પૂરું થઈ શકે છે. અને એ જ વસ્તુ તમે ઇન્ડિયામાં કરવા જાઓ તો તમારી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ ફીસ ભરવામાં 1 CR થી 1.5 CR જતા રહે. તમારું અકોમોડેશન, તમારું ફૂડ, તમારો 5 વર્ષનો ખર્ચો તમે માઇને ચાલો તો 1.5 1.6 CR સુધી પહોંચી જાય. તો આ ડિફરન્સ છે. પછી વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લિનિકલ એક્સપોઝર. તો ક્લિનિકલ એક્સપોઝર ઇન્ડિયાની અંદર સારો છે. અગર તમે એબ્રોડની અંદર કન્સિડર કરો તો એબ્રોડની અંદર તમને ઇન્ટરનેશનલ એક્સપોઝર મળે છે, જે આપણા અહીંયા બીમારી નથી હોતી ત્યાં હોય છે. એટલે તમને વેરિએશન મળે છે તમારા ડિઝીઝની અંદર. 2020 પછી જેટલા બી એડમિશન થાય છે 2022 પછી જે NMC રૂલ આવ્યું છે એની અંદર ઇન્ડિયાથી કરો એબ્રોડથી કરો. અગર તમારે લાયસન્સ ટુ પ્રેક્ટિસ ઇન ઇન્ડિયા જોશે તો NEXT નામની એક્ઝામ આપવી પડશે, નેશનલ એક્ઝિટ એન્ટ્રન્સ ટેસ્ટ તમારે આપવી પડશે, તો જ તમને લાયસન્સ ટુ પ્રેક્ટિસ મળશે. તો આ કમ્પેરિઝન છે જ નહીં. ઇન્ડિયાથી કરો, રશિયાથી કરો, જોર્જિયાથી કરો, કોઈ બી જગ્યાએથી કરો તો આ એક્ઝામ આપવાની જ છે.